બીજે દિવસે અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા બ્લેક પેન્થર લઈને આ બિલ્ડિંગ ભાઈ નહીં મને તુરંત જ ફીલ જો રહેમાન કે નામ પોસ્ટર થતા જ નહીં કે પપ્પાનું એવું તો અનિતાબેન ના કવર ગિફ્ટ કરી નાખીએ આપણે. કેવું લાગ્યું તમને કવર અનિતાબેન? બહુ મસ્ત છે. મસ્તી છે ને તો કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખીએ. હાય ગાઈસ, જય કદીશ, જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો આજનો સીન એવો છે કે આપણે બ્લોગ નવો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ. તમને ખબર જ છે પહેલેથી અહીંયા છે સુભાષભાઈ. હે વાઇડ એંગલમાં જ બનાવું બ્લોગ. જો કેવા મસ્તી ના આવે ને ક્લિપ, તો સ્ટેબલાઇઝેશન થોડીક વધી જાય ને એટલે હું વાઇડ એંગલમાં શૂટ કરું છું. તો અત્યારે આપણે જવાનું છે ખેતરમાં એમાં કામ કરવા માટે. કાશવાસભાઈ તો હાલો ખેતરમાં જઈએ, પછી દેખાણ તમે પછી વારે ના રે આપણે જો સાઈડ સનલાઇટ કેવી પડે સરસ મજાની. અહીંયા આપણે કયા જઈએ ખેતરમાં સ્ટેબલાઇઝેશન ચેક કરો એક વાર. ખેતરમાં જાય છે ને ઓલી બાજુ ખેડૂત ને એમાં પાણા નીકળી પડ્યા છે. પાણા ભેગા કરી નાખે ને આપણે પછી ટોલીમાં ભરી નાખી દઈશું સાઈડમાં. આપણે સુભાષભાઈ જાય છે, સુભાષભાઈ ઉમરભાઈ આ ગયા હતા. ચાલો આપણે જલ્દી વયા ગયા. અત્યારે જો અહીંયા આપણે અહીંયા આટલા બધા ઢગલા કરી નાખ્યા છે. તો આપણા ચેનલ પછી નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમે વિડીયો જોઈ લેજો, લાઈક ને સબસ્ક્રાઈબ નથી કરતા તો હું વિનંતી કરું છું કે મારા બ્લોગ જોવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા કલે જાઉં પ્લીઝ. તો આગળ છે તમને બતાવો ઓલી બાજુ રાખવું જાય છે ક્યાં જાય છે. સુભાષભાઈ વહી ગયા હતા ક્યાં, અહીંયા હતા તો ખરા ને પછી તો તમને પછી ઘરે જઈને સીન આગળનું દેખાણો. તો લેટ્સ ગો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે પાછા ને અહીંયા આપણું પેડ્યું છે બ્લેક પેન્થર. જોઈ શકો છો દ્વારકેશ બોલ્યો સ્પ્લેન્ડર, સુપર સ્પ્લેન્ડર. સુભાષભાઈ વહી ગયા તો ઓલી બાજુ. આવું કંઈક છે સીન. ચોરી આજે આપણે પાકી નથી સરખી કરીને, નહીં તો તમને આપણે વાટમાં માંડી તમને ખબર જ છે. તો હવે તો સરખી ભાગી જાય પછી હવે વાટી નાખજો. પાકી નથી અહીંયા આપણે ફૂટી બાંધી ફૂટીને જવો તો કેમ ખસલો ચારે રાખે છે. તો આવું કંઈક છે સીન. પછી મળું તમારી સાથે. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે થઈ ગઈ છે રાત ને અહીંયા આપણો ગબર ગયો તો સાથી કાંઈ જોડવા રોટાવા આપણે હાંકવા માટે દઈ આવ્યા છે ને બિલ્લી જ આપણે જોડાઈ આવ્યા છે કાકા. ગબ્બર આવી ગયું પાછા આપણો. અહીંયા બિલ્લી જોડાવી આવ્યા જો. હા હાંકવાની જે આલી બાજુ એટલે જોડાવી આવ્યા બિલ્લી. અમે અહીંયા બલ્લીએ કહે ને ડીશું કહે, તમે શું કહેવાય કહી દેજો કોમેન્ટ સેક્શનમાં. તમે શું કહો છો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો ખબર આવી ગયું છે ને પછી તમને આપણે મળીએ ડાયરેક્ટ કાલે. તો કાલે મળીએ ડાયરેક્ટ આપણે The next day. તો આપણે બીજો દિવસ ઉડી ગયો છે હજુ. તો હાય ગાઈસ, જય કદીશ, જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો બીજો દિવસ ઉડી અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા બ્લેક પેન્થર લઈને. તો હાલો જલ્દી દ્વારકા નીકળી જાય. લેટ્સ ગો. દ્વારકા આવી ગયા હતા ને અત્યારે બેંકનું કાંઈ કામ હતું મારું થોડુંક, તો એ કામ પતાવી નાખ્યું છે. હવે કાંઈક જોઈએ કામ હશે તો એ પતાવીને ઘરે નીકળી જાય. કારણ કે ગરમી જોવો તો થતી જાય, ગરમી બહુ થઈ ગઈ છે. ઘરે વયા જાય તો આગળનું સીન પછી ઘરે મળું તમારી સાથે ડાયરેક્ટ. તો મિત્રો હવે આપણે નીકળી જઈશું દ્વારકાથી ઘર બાજુ. અહીંયા જો ગેટ બાય બાય કરી નાખી દ્વારકા ઘરે વયા જઈ. આ બિલ્ડિંગ ભાઈ નહીં મને તુરંત જ એવી ફીલ આવે જો રહેમાન કે નામ પોસ્ટર થતા જ નહીં ને કે પપ્પાનું તો એવું જ થઈ જાય. એવું જ્યારીમાં આવું જ છે બિલ્ડિંગ, એમાં પોસ્ટર લાગેલું તમને ખબર જ હશે. ચાલો જલ્દી આપણે નીકળી જઈએ ઘર તરફ. ટ્રાફિક જેવો હતો આ બાજુ, જોરદાર ટ્રાફિક જેવો. જલ્દી ઘરે વયા જઈએ પછી દેખાણ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવી ગયા હતા ને અહીંયા જો 3 વાગે છે ને અત્યારે જોઉં છું વ્લોગ્સ. બેઠા છીએ અહીંયા
તો આગળના ફેન પાછળ તમને દેખાણો બસ ભાઈ ફોનમાં કવર ને ગ્લાસ તૂટી ગયું હતું એ નાખવામાં ગયા હતા આજે રિવ્યુ કરીએ છીએ બ્લોગ જોઈએ છીએ આપણે પછી તમને દેખાડી દઈએ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 6 પોણા 6 પોણા 6 વાગે છે ને આપણે જવા છે કાલની જેમ અત્યારે આપણે જઈએ છીએ બહાર એ ભાઈ ખેતરમાં હાલો કે તમે કતારની આવું કંઈક છે સીન પછી ભણું તમારી સાથે કારણ કે પાણી તમે કાંઈ જોઈ દીધા બીજો કંઈક તમને દેખાણો જો ચોરી આવવા જો ને પાકી ગઈ સાવ થઈ ગઈ સરસ મજાની મસ્તી થઈ ગઈ એ બાજુ ખડકે રાખે જો કાકા ઓકે પછી એના ઉપર ટ્રેક્ટર ફેરવી નાખશું આપણે તો થઈ જશે પછી ખાલી ટુકડીમાં કાઢી લેવાની એટલે ઝાંકી કાઢી ઉપાડી મારી તોય નીકળી જાય તો હાલો આપણે વૈયા જતા આવીને પછી તમને સીન દેખાણું આગળનું તો લેટ્સ ગો તમને એમ કહેતો અહીંયા આપણે આવી ગયા ખેતરમાં ઓલી બાજુ પાણી ભેગા થઈ જાય અહીંયા જો હું તમને કહેતો ચોરી પાકી ગઈ ચોરી જોઈ છે એકવાર ચોરી જો આવી કંઈ થઈ ગઈ છે ચોરી આપણી થઈ ગઈ સરસ મજાની એકદમ બાજુમાંથી જોઈ લ્યો હજી આ તો કાચી છે અમુક એટલે પાકી જાય ને આવું દાબીએ ને તો ખૂટી જવી જોઈએ જો આ કે પાકી ગઈ છે આવી રીતે થઈ જવી જોઈએ તો આવી નથી થઈ હજી બધી તો આવી પાકી જાય ને ઓલી પાકી ગઈ જો એવી પછી આવી રીતે નાખી દઈશું આપણે ભરી સારી તો આવું કાંઈ છે પછી મળું તમારી સાથે લેટ્સ ગો તો મિત્રો આપણે ખેતરમાંથી આવી ગયા હતા ને અત્યારે થઈ ગઈ છે રાત તો આપણે હવે જમવા બેસી જઈશું ને અહીંયા જો રસને પૂરી આવું કંઈક છે આપણો ડિનર રાતનું જમી લીધું સુભાષભાઈ તો જમી લીધું ને આપણે પાછળ રહી ગયા હતા ને જો અહીંયા આમ બામાં બધા ચીરીને ખાઈ લઈએ જમી લઈને પછી મણું ખાઈ મળી લીધું તમે ફોન આપણે નવો ફોન લીધો ને એ હમણાં જ ક્રેશ કરી નાખ્યો ઉદઘાટન કરી નાખ્યું ફોનમાં તો મળું ડાયરેક્ટ તમારી સાથે કાલે તો લેટ્સ ગો તો આપણી સવાર થઈ ગઈ છે સવાર ક્યારે થઈ છે આપણે સાંજે સવાર થઈ ગઈ છે આપણી તો આવી ગઈ જજર કદીશ જય માતાજી છો કદી તમારા આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો આનું સીન એવું છે કે અત્યારે જો તમને કહેતો હતો રાત્રે કે સવારે બ્લોગ સ્ટાર્ટ કરશું અત્યારે સાંજ થઈ ગઈ જોઈ શકો છો તમે સાંજ થઈ ગઈ ભાઈ જો અહીંયા કાંઈ સ્ટન્ટ કરે છે સ્ટન્ટમાં હું હસીને થાકી રહ્યો છું બસ ભાઈ જોવો તો ચડી નથી શકતા નવસીકો રહેતું નથી એનાથી સરખે પવનથી ઓછીકો ઉડી જાય તમને ખબર જ છે જોજો હવે એ ચડશે કેવી રીતે ને પછી પડશે જોજો તમે 3 2 1 ઓહો જોઈ શકો છો અહીંયા સુરતભાઈ જોવો તો પડી ગયો મેં કીધું તો પવનથી પડી જાય યાર ખબર છે કાગળનો બનેલો છે સુભાષભાઈ તમને ખબર છે કાગળનો બનેલો સુભાષભાઈ આટલામાં પડી જાય સુભાષભાઈ આવું કંઈક સ્ટાર્ટ કરે છે ને મારા પપ્પાને ક્યાં જાય છે પટેલ કા કારણ કે અમારા પાડોશી નવા ટ્રેક્ટર લઈ આવ્યા ને એના સાથી લેવા માટે તો મારે જવાનું હતું પણ પછી કેન્સલ કરી નાખ્યું મેં હું મોડો ઉઠ્યો હતો આજે આપણે 1-2 વાગે સુઈએ ને પછી 12 વાગે ઉઠીએ વહેલા નીકળી ગયા હતા એટલે આપણે ના ગયા કેશોર કિંગને મળી આવ્યા એટલે કેશોર કિંગને આપણે મળી આવ્યો હા જલ્દી તમે દેખાડી દો પછી બ્લોગ બંધ કરો જો પડી ગયા મેં કીધું તો જો આનાથી કાંઈ નથી હું તમને કરીને દેખાડું જો વિજયભાઈ તો અહીંયા ડટકે દીધા હવે માણે કિંગ આ ડિચકી લીધો આ ભાઈએ તો પેલી સરખો છે કાવલે ભાઈ જાનો અચ્છા બોલે ભાઈ જાનો અહીંયા આપણે ઘરની જ્યાં દેખાય છે ને કે તો જાશું સિમેન્ટમાં એ ઢીંડા એ પડી ગયું ચકડોળ ને ફીટ કરાવ્યો ભાઈ અહીંયા આપણે લોડ સ્પ્લેન્ડર પડી લોડ સ્પ્લેન્ડર બ્લેક પેન્થર પેડો ઘરમાં ગબર પેડો જામન ને ઝાડ નીચે તો બાબા ગયું છે હાડીને વધારે ક્લિપ નથી લંબાવી ને સ્ટોરેજ ફૂલ થઈ જાય ક્લિપ બંધ કરી નાખ તો ગાઈસ આપણે
ફોનમાં જો આ કવર હતું મારા પાસે, તો આ કવર બનાવી આવ્યો હતો, તો અનિતાબેન આ કવર ગિફ્ટ કરી નાખીએ આપણે. કેવું લાગ્યું તમને કવર અનિતાબેન? બહુ મસ્ત છે હો. મસ્તી છે ને? તો કહી દે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખે. લાઈક સકર મકર લાઈક સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. અનિતાબેનને બોલતા નથી આવડતું, પણ તમે સમજી ગયા શું કહેવા માંગે છે. બસ લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખો. લેટ્સ ગો. મિત્રો અત્યારે અમે જોયું ઘરે બેઠું ત્યારે ખેતરમાં આવી ગયો છે ખૂટીઓ. ખૂટીઓ જોઈ લો તમે એકવાર. ખૂટીઓ ક્યારે જોયું ન હશે તો આ છે ખૂટીઓ. આવી ગયો એ અંદર આવી જાય એટલે આપણે ઝરકો ચાલુ કરી નાખીએ. જોઈ લેજો. બૂમ. આ મોજ આવું ચાલશે. અહીંયા છે આપણો ગબ્બર. ક્યાં છે આપણો ટ્રેક્ટર, જેનું નામ છે ગબ્બર. આને ઈડોન કરો. આ ક્યાં પડી ગઈ વળી? ટ્રેક્ટર એનું નામ છે ગબ્બર. હા સુભાષભાઈ જો સરસ જગ્યા વાસે ન રહે આપણી ગૌ માતા. પટેલ કાવ્યા હતા. અહીંયા જો પપ્પાને ગયા હતા, તમને કહેતો યુ ટ્રેક્ટર પાડોશી તે આવી ગયા પાછા. અત્યારે જો જાય છે ઘરે. આપણે જે સાથી છે ને એ સાથી લેવા ગયા હતા, તો અહીંયા સાથી જઈ લે તમે એકવાર. હાલ ઝાડ આડું આવે, ઝાડ વાટી જાય પછી તમને દેખાણું. જોઈ લે વિલ્લુ સાથી છે ને આપણે છે જ. આપણે લઈ આવ્યા ત્યારે એવા જ હતા. તો નકર પપ્પા ટ્રેક્ટર કાવે છે, ઘરે પકાડી દે પછી પપ્પા આ બાજુથી આવી જશે પાછા. તો આવું કંઈક જઈશું. લેટ્સ ગો. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખીએ તો કેવું રહેશે? તો આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી જવાના વર્ગમાં ત્યાં સુધી જય દ્વારકા બધાને.